માતાજી મિત્રો, વસ્તી દે આજે અંબાજી જવાનો પ્રોગ્રામ ચાલુ છે. ચાલુ થઈ જશે. 11 વસ્તી હેડવાની ચાલુ થઈ જશે. પણ તમે સાથે જોખમ લઈ જો તો એને સાચવીને રાખજો. જેમ કે ગબ્બર ઉપર સટતો ધક્કામારી વધારે થાય છે. ધક્કામારીમાં તમારો મોબાઈલ, ચીજનું પાકીટ, કોઈ હાથમાં કોઈ વસ્તુ પહેરેલી હોય, ગળામાં હોય, એ પણ તમારે કાઢીને જવાનું છે. જેમ કે વસ્તુ કાઢીને જ જવરાય. આપણે કોઈ દેખાવ કરવાનો, આપણે માતાજીને દર્શન કરવા જવાનું છે. એટલે તમારે સાવધાન રહેવાનું છે. અને બધાય મિત્રો હંપી ભેળા થઈ અને તમે નીકળો તો બધા પણ ભેળા રહેજો. ભેળા રહેવામાં ફાયદો છે. ગમના ભેળા હોય તો આપણે વધવા આવે નહીં. એકબીજાને કોઈ નાવું હોય, ધોવું હોય તો આપણો મોણો બેઠો હોય એને વસ્તુ તમે આપી શકો. પરભાને આપશો કે લાવો હું રાખું છું તો લઈને જતો રહે. એટલે તમારે એનાથી સાવધાન રહેવાનું છે. અને એવો મેળો ભરાય છે અરે તો તમને પણ ઘણી વસ્તુ લૂંટાઈ જાય છે ભાઈ. બધી વસ્તી કોઈ દર્શન કરવા ના આવતી હોય, કોઈ મોજ શોખ કરવા આવતી હોય, કોઈ ભાઈ એના માણસોને લઈને આવતી હોય ને આવું બધું થાય. દર્શન કરો, આપણે એમ નહીં કહેતા. પહેલાં દર્શન તમે કરજો. ઘેર માતા પિતાના દર્શન કરો તો પહેલી છે ઉંબરાવાળી, પછી છે ડુંગરાવાળી. બરાબર છે. એટલે તમે સાવધાન રહો એમાં મજા છે. અને કોઈ વસ્તુ મારે એક ભાઈ પોર ગયા હતા તે મોબાઈલ ચોરી ગયો તો એ તો વળી કોક એવું એમ મળી ગયો તે મોબાઈલ મળી ગયો. તે આવું માણસું છે. અત્યારે ઘણું ખરું તો લૂંટફાટ ઉપર વધારે હેડે છે. તમને હુંગાડીને ઘાટ આવે તો વસ્તુ તમને લઈ તમે ચોય ઊંઘ્યા હો. એટલે અત્યારે મેળામાં બહુ સાવધાન રહેવાનું છે. બરાબર કે? જય માતાજી, જય અંબે.